વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલી વિશાલ કોમ્પ્લેક્સમાં ધોળે દિવસે વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટારાઓએ ચલાવી લૂંટ. ચપ્પુની અણીએ ₹3.86 લાખની મત્તા લઈ 3 લૂંટારાઓ ફરાર. વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજે લૂંટની એક ઘટના બની છે. ત્યારે વિશાલ કોમ્પ્લેક્સમાં એકલા રહેતા વૃદ્ધા અને તેમના ઘરે કામ કરતી મહિલાને 3 અજાણ્યા લૂંટારાઓએ ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ ₹3,86,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે. ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડના શાકભાજી માર્કેટમાં આવેલ વિશાલ કોમ્પ્લેક્સના પહેલા માળે રહેતા 69 વર્ષના રંજનબેન પારેખ આજે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના ઘરે સાફ સફાઈ કરવા આવેલી કામવાળી નીતાબેન રાઠોડ ઘરનો દરવાજો ખુલ્લો રાખી પોતું મારી રહ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી 3 અજાણ્યા લૂંટારાઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારાઓએ વૃદ્ધાનું મોઢું દબાવી અને કામવાળીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારાઓએ વૃદ્ધાના કાનની બુટ્ટી, નાકની જળ, સોનાની ચેન અને સોનાનું પાણી ચડાવેલી બંગડીઓ કઢાવી લીધી હતી. એટલું જ નહીં, પૂજા રૂમમાંથી રોકડા ₹60,000 અને ભગવાનની ચાંદીની મૂર્તિઓ પણ લૂંટી લીધી હતી. લૂંટ દરમિયાન કામવાળીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારાઓએ તેને ડાબા હાથની આંગળીમાં ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લૂંટારાઓએ વૃદ્ધા અને કામવાળીના હાથ પગ ઓઢણી અને ટુવાલના કટકાથી બાંધી દઈ બાથરૂમમાં પૂરી દીધા હતા અને લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. ઘટના બાદ ભોગ બનનાર રંજનબેને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અંદાજે 25 થી 35 વર્ષની વયના 3 લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમારે ત્યાં કામવાળી આવી એ કચરા પોતું કરતી હતી એટલે દરવાજાને લોક નહીં કરેલું હતું. કચરા પોતું કરીને પછી લોક કરે તે એનું કામ બાકી હતું. અહીં સુધી પોતું મારે આવી આ રૂમમાં થોડું જ બાકી હતું એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર. એકના હાથમાં મોટો છરો હતો. તે છરો બતાવીને તેને એકદમ દબાવીને પાછળ ખેંચી ગયા, પાછળના રૂમમાં લઈ ગયા ને હું બાથરૂમમાં હતી. પછી તો એક છરો લઈને ભાઈ બાથરૂમના દરવાજા પાસે ઉભો રહ્યો. મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો એટલે એકદમ બાથરૂમમાં ઘૂસી ગયો. અંદર મને ઢકેલીને મારું મોઢું દબાવી દીધું, નાક દબાવી દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કંઈ પહેર્યું હોય તે આપી દેવા અમને. હું તો એકદમ ગભરાઈ ગઈ. મેં આ શું છે, મારા બાથરૂમમાં એકદમ આવી ગયા ભાઈ. પછી કાઢી આપ્યું તરત બધું જે પહેરેલું હતું તે ગળામાં નહીં, ચેન તો મારી ભગવાન પાસે હતી. બુટ્ટી ને જળ ને બંગડી ને હતું તે કાઢી આપ્યું. એક ભાઈ હિન્દી બોલતા હતા અને 2 જણ ગુજરાતી બોલતા હતા. દેખાવમાં તો આપણા વલસાડના તેવું જ લાગતું, ગુજરાતના તેવું જ લાગતું હતું. કેશ લઈ ગયા, ફોન લઈ ગયા, 3 ફોન લઈ ગયા. રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ. સોનાની ચેન, બુટ્ટી વગેરે બધું. બીજું બધું તો હજુ જોયું નથી મેં, કારણ કે પોલીસ ના કહી ગયેલા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.